કરુણા અભિયાન 2026 નિમિત્તે પોરબંદર વન વિભાગ દ્વારા પક્ષી અભયારણ્ય ખાતે એક રેસ્ક્યુ સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે। આ રેસ્ક્યુ સેન્ટરની અંદર તારીખ 10 જાન્યુઆરી 2026 થી લઈ અને 15 જાન્યુઆરી 2026 સુધી આજે બપોર સુધીમાં કુલ 94 પક્ષીઓ ઘાયલ થઈ અને સારવાર માટે આવેલા છે। જેમાં વાત કરીએ તો ફ્લેમિંગો છે, સીગલ છે, કોયલ છે, કાંકણસાર છે, ઢેલ છે, એવા વિવિધ પક્ષીઓ આવેલા છે। આ 94 પક્ષીઓમાંથી સારવાર દરમિયાન કુલ 11 પક્ષીઓના મૃત્યુ થયેલા છે અને બાકીના પક્ષીઓ સારવાર હેઠળ છે અને આ તમામ પક્ષીઓ વેટરનરી ડોક્ટરની દેખરેખ નીચે રાખવામાં આવેલા છે। હાલ આ જે કરુણા અભિયાન છે એ 20 જાન્યુઆરી 2026 સુધી ચાલુ રહેશે અને 20 જાન્યુઆરી બાદ પણ મતલબ આખા વર્ષ દરમિયાન સિટી વિસ્તારમાંથી કે ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ પણ પક્ષીઓ ઘાયલ થઈને આવતા હોય છે તો એમને અહીંયા પક્ષી અભયારણ્ય ખાતે આપણે સારવાર કરતા હોઈએ છીએ।